નમસ્કાર મિત્રો, એમએસડબલ્યુ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું વિદ્યા સહાયક ભરતી। ગુજરાત માટે સૌથી મોટી જગ્યાઓ માટે ભરતી માટે જાહેરાત આવી ગઈ છે। મિત્રો, અરજી ક્યારથી શરૂ થશે, અરજી કરવાની છેલ્લી તારીખ અંતર્ગત સંપૂર્ણ વિગત જાણીશું। તો મિત્રો, 1 થી 5 અને 6 થી 8ની અંદર જે જગ્યાઓ છે એની પણ વિગતો જાણીશું। તો વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વિડીયોની અંદર જે અગત્યની નોટિફિકેશન જે આવી છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ અંતર્ગત છે। તો 1 થી 5 અને 6 થી 8ની અંદર ગુજરાતી માધ્યમની ભરતી અંગે જાહેરાત કરવામાં આવી છે। જિલ્લા શિક્ષણ સમિતિ નગર શિક્ષણ સમિતિ પ્રાથમિક શાળાઓમાં સ્પેશિયલ એજ્યુકેટર વર્ગ 3 1 થી 5 અને 6 થી 8માં ગુજરાતી માધ્યમ માટે જિલ્લા નગર સમિતિ તરફથી મળેલી ખાલી જગ્યાઓ માટે સરકાર દ્વારા મંજૂર થયેલી જગ્યાઓની સંદર્ભમાં સપ્રમાણ વહેંચણી આધારે મળતી માગણી મુજબ નીચે દર્શાવેલ જગ્યાઓની અનામત કક્ષા સહિત મેરિટના ધોરણે ભરવા મેરિટ યાદી તૈયાર કરવા માટે જે પણ શિક્ષકોની ભરતી ખાલી છે એમના માટે અરજીઓ મંગાવવામાં આવેલી છે। તો મિત્રો, આની અંદર વખત નિયત કરેલ શૈક્ષણિક તેમજ તાલીમ લાયકાત ધરાવતા ઉમેદવારોએ પાસેથી શિક્ષણ વિભાગ દ્વારા જાહેરનામા ક્રમ અંતર્ગત તમારે 23/11/2023ની પસંદગી યાદીની જોગવાઈ મુજબ તમારે અરજી કરવાની રહેશે। તો મિત્રો, આની અંદર અગત્યની માહિતી અંતર્ગત જે જાહેરાત કરવામાં આવી છે ટેટ 1 અને ટેટ 2 માટે જે ભરતી છે એ અંતર્ગત જાણીએ તો ગુજરાતી માધ્યમ અંતર્ગત છે ટેટ 1ની અંદર 1 થી 5ની અંદર જે ટોટલ જગ્યાઓ છે 1861 જગ્યાઓ છે। તો સામાન્ય કેટેગરી એટલે કે જનરલ કેટેગરી માટે 750, એસસી માટે 122, એસટી માટે 199, ઓબીસી માટે 425 અને આર્થિક એટલે કે ઈડબ્લ્યુએસ માટે 165 એમ મહિને 1861 જે ટેટ 1 માટે છે। ટેટ 2 માટે 6 થી 8ની અંદર ટોટલ જગ્યાઓ છે 1139। તો મિત્રો, એની અંદર જનરલ માટે 592 છે, એસસી માટે 65 છે, એસટી માટે 127, ઓબીસી માટે 265 અને ઈડબ્લ્યુએસ માટે 90 જગ્યાઓ એમ મહિને ટોટલ 1139 જગ્યાઓ પર ભરતી છે। તો આપણે ટોટલ જગ્યાઓ જે ટેટ 1 અને ટેટ 2ની અંદર જાણીએ કે જે જગ્યાઓ છે એ ટોટલ 3000 જગ્યાઓની સમથિંગ જે ભરતી છે એટલે કે 3000 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે। તો મિત્રો, અરજી ક્યારથી શરૂ થશે? 19/2/2024થી લઈને 28/2/2024 સુધી તમે આની અંદર ઓનલાઈન અરજી કરી શકશો। તો મિત્રો, જિલ્લા નગર શિક્ષણ સમિતિ કેટેગરી વાઇઝ મહિલા, માજી સૈનિક સહિતના ભરવાપત્ર જગ્યાઓની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વયમર્યાદા છૂટછાટ, પસંદગીની પ્રક્રિયા, નિયમો, સ્વીકારના કેન્દ્રો, યાદી, ઓનલાઈન પત્રક ભરવા માટે તમારી સૂચના જે તમને વખત જે પરિપત્ર ઠરાવના આધારે રહેશે। તો મિત્રો, નેક્સ્ટ વિડીયોની અંદર જાણીશું લાયકાત બાબતે। અને મિત્રો, જે પણ માહિતી આપણને મળશે એ રીતે આપણે સંપૂર્ણ માહિતી ટેટ ભરતી અંતર્ગત જે સંપૂર્ણ માહિતી છે એ આપણે વિગતો જાણીશું। મેરિટ બાબતે તો મેરિટ કેટલું અટકશે એના બાબતે તો સંપૂર્ણ માહિતી જાણીશું। તો મિત્રો, કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરજો જેથી એનું નિરાકરણ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર લાવી શકીએ। તો જય મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।